જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ સર્વનું સ્વર કીર્તન ચેનલમાં સ્વાગત છે। આજે આપણે પુરુષોત્તમ માસ એટલે કે અધિક માસની 26મા દિવસની કથા સાંભળીશું। આજની કથા છે અજાણ્યાનું ફળ। જો તમને અમારી આજની આ કથા સાંભળવી ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો આપણે આજની આ કથા સાંભળીએ। શ્રી પૂરણ પુરુષોત્તમ ભગવાન કી જય। એક ખેડૂત હતો। પુરુષોત્તમ માસ આવ્યો એટલે એને ગંગા સ્નાન કરવાનું મન થયું। એ તો ગાડામાં સીધું સામાન ભરી બૈરા છોકરાને બેસાડી ગંગા કાંઠે જવા નીકળ્યો। ખેડૂત તો ભગવાનનું ભજન લલકારતો ગાડું હાંકીએ જ જાય છે। આગળ જતાં તેને એક સાધુ મળ્યો। તેણે કહ્યું, ભાઈ, હું અપંગ છું અને તું શરીરે સાજો છે। આ ગાડું મને આપ અને તું ચાલતો આવ। ભલે મહારાજ, કહી ખેડૂત ગાડામાંથી ઉતરી પડ્યો અને સાધુએ ગાડામાં ચડી ગાડું હંકારી મૂક્યું। જોત જોતામાં તો ગાડું અદૃશ્ય થઈ ગયું। ભોળો ખેડૂત તો ચિંતામાં પડ્યો। ભૂખ્યો તરસ્યો લથડિયા ખાતો ખાતો ચાલવા લાગ્યો। વાટે જતાં તેને એક મોટું ફળ જડ્યું। આવું ફળ તેણે કોઈ દિવસે જોયું નહીં, તેથી તેણે થયું કે કોઈને પૂછીને ખાવ। રસ્તે જતાં મહાદેવજીનું મંદિર આવ્યું। ખેડૂત મંદિરમાં ગયો અને મહાદેવજીને પ્રાર્થના કરીને પૂછ્યું, ભગવાન, મને ઘણી ભૂખ લાગી છે। વાટમાંથી આ ફળ જડ્યું છે, આ ફળ ખવાય ખરું? ભોળા ખેડૂતની પ્રાર્થનાથી સદાશિવ પ્રગટ થયા અને ફળ જોઈને કહ્યું, ભાઈ, આ ફળની મને ખબર નથી, પણ તું મારી સાથે ચાલ, હું તને નામ બતાવું। ભગવાન સદાશિવ ખેડૂતને લઈને વૈકુંઠમાં ગયા અને ભગવાન વિષ્ણુને કહ્યું, પ્રભુ, આ ખેડૂત આપનો ભક્ત છે। આપ ઓળખ્યા હોય તો તેને આ ફળનું નામ કહો ને। સદાશિવના વચન સાંભળી ભગવાન હસી પડ્યા અને ખેડૂતને કહ્યું, ભાઈ, આ ફળનું નામ આ મહેલની પાછળ જા એટલે તને જણાશે। ભોળો ખેડૂત ભગવાનના મહેલની પાછળ ગયો। જઈને જુએ છે તો પોતાની સ્ત્રી, ગાડું, બાળકો બધાને ઊભેલા દીઠા। ખેડૂત તો બધાને જોઈ આશ્ચર્યમાં ડૂબી ગયો। ભગવાનને કહ્યું, ભાઈ, તને ફળનું નામ સમજાયું? આનું નામ છે કર્મફળ। જેવું તે કર્મ કર્યું તેવું તને ફળ મળ્યું। હવે તમે બધા વૈકુંઠમાં રહો। ખેડૂતને અનાયાસે વૈકુંઠની પ્રાપ્તિ થઈ। જય પુરુષોત્તમ રાય। જેવા ખેડૂતને ફળ્યા તેવા સૌને ફળજો। પુરુષોત્તમ માસની 26મી કથાનો 26મો અધ્યાય। વ્રત છોડવાનો વિધિ। વાલ્મીકી બોલ્યા, પુરુષોત્તમ માસમાં જે એકટાણું કર્યું હોય તેને બ્રાહ્મણને જમાડવો। સોનાનું દાન કરનારે ભાણામાં જે પીરસાય તે ખાઈ લેવું। ઉપવાસ કરનારે ગાયનું દાન કરવું। આમળાના વૃક્ષ નીચે સ્નાન કરનારે દહીં દૂધનું દાન કરવું। ફળનો ત્યાગ કર્યો હોય તેને ફળનું દાન કરવું। અનાજનો ત્યાગ કર્યો હોય તેને ઘઉં અને ચોખા આપવા। ભૂમિ ઉપર સૂઈ રહેનારે ચાદર, ઓશીકું અને ગાદલાનું દાન કરવું। પાંદડા ખાઈને રહેનારે ઘી સાકરવાળા ભોજન જમાડવા। નખ અને વાળ વધારનારે દર્પણનું દાન કરવું। પગરખાં ન પહેરનારને પગરખાંનું દાન કરવું। એક જ જાતનું ભોજન કરનારે 8 કળશ કે ઘડાનું દાન કરવું। એકટાણું કરનારા રાજા બને છે, માત્ર સાંજે ભોજન કરનાર નિષ્પાપ બને છે। અડદનો ત્યાગ કરનાર વૈકુંઠ લોક પામે છે। જે બ્રાહ્મણ હોય તેને આ માસમાં ઘાણી પીલાવવી નહીં। સુદ અને વદની એકાદશી કરનાર ગરુડે ચડી વૈકુંઠમાં જાય છે। રંક, રોગી અને અશક્ત માણસોની સેવા કરવી અને યથાશક્તિ તેમને સહાયરૂપ થવું। આમ કરનારની મનોકામના પૂર્ણ થાય છે, એ તેના પાપો નિર્મૂળ થાય છે। મહર્ષિ વાલ્મીકીના વચનો સાંભળી રાજા રાણીને આનંદ થયો અને તેમના વચનને પ્રમાણે વર્તવાનો નિશ્ચય કર્યો। શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય। દ્વારિકાધીશ કી જય।